હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મોજમાં? આઈ હોપ કે તમે બધા મોજમાં જ હશો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આજે છે શનિવાર, તો દાદાનો વાર છે, તો બધાને જય બજરંગ બલી. બપોરના જમવા માટે જો કુકર મૂકી દીધું છે. અને બીજું એ કે કાલે રાત્રે છે ને મહેમાન આવ્યા હતા, તો રાત્રે 12:30 વાગ્યા લગી અમે બધા બેઠા હતા અને હુતા 1 વાગી ગયો છે. અને અત્યારે સવારના 10:30 થઈ ગયા છે. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. અને કોને ખબર, બપોર થાય ને ત્યાં વરસાદ, વાદળા ગમે ત્યાંથી છે ને થઈ જાય છે, વરસાદી માહોલ બનાવી દે છે. સવારમાં આપણો નાસ્તો છે ખજૂરવાળું દૂધ. બસ ખજૂરવાળું દૂધ જ કરવાનું. નાસ્તાથી યાદ આવી ગયું, મમ્મી પપ્પાના અત્યારે નાસ્તાના મેનુ છે ને ભાઈ બહુ એટલે બહુ જોરદાર છે. અને મમ્મીની આજે કાલે યમનોત્રીના દર્શન કરી આવ્યા. પપ્પાનો ફોન કર્યો, મેં કીધું તમે યમનોત્રીના દર્શન તો કર્યા, મંદિરનો વિડીયો કેમ ન લીધો? એમ તો કે મંદિરે પૂજ્યા તો બધા ભાગું કરતા હતા, સીધા હેઠે જ આવું હતું અને હોટલે જઈને હોઈ ગયા. પછી પપ્પાએ કઈ વિડીયો જ ન મોકલ્યો. તો એવું હતું. આજે યમનોત્રીથી ગંગોત્રી તરફ જવા રવાના થયા છે. તો રસ્તામાં એકાદું મંદિર આવ્યું છે, એનો વિડીયો મને મોકલ્યો છે. તો હું જ્યાં સુધી સવારનો નાસ્તો કરું ને ત્યાં સુધી તમે એ વિડીયો જોઈ લો. પછી આપણે સોનલને એને મળીએ, કારણ કે સોનલ નિશિને નવરાવે છે અને એવું બધું છે. હાલો, અત્યારે આ મંદિરે જઈ રહ્યા છીએ. હા, એ જો આગળ નથી. હા તો કાંઈ નહીં, નો જાવ, વાંધો નહીં, નો જાવ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ચાલો ભાઈ, આમ જો ભાઈ. હલો, હર હર મહાદેવ, હર હર મહાદેવ. બોલો ભાઈ ભાઈ આવે. ત્યાં એમ ગંગોત્રી જાય ને ત્યાં વચમાં આ મંદિર આવે છે, શિવલિંગ. શરૂ થઈ ગયું? હા, આ બાજુ હાલો, શિવ ગુફામાં બધાય દર્શન કરી લ્યો. એક બાજુ થોડાક સર. આવી ગયો. જય ભોળાનાથ. આ શિવ ગુફામાં બધાએ દર્શન કર્યા. બોલો બાબા કેદારનાથ કી જય. બપોરના વાગી ગયા 1 અને જમવા માટે બેસી ગયા છે. જો જમવામાં છે ને મસાલા ખમણ લેવા છે, કાલે રાત્રે હજી ખાધા હતા. તો અત્યારે જો રોહિતભાઈ ધબધબાટી બોલાવવા મળ્યો, હજી કાલે સાંજે ખાધા હતા. તો તને એમ ન થાય કે આજ બીજું ખાઈ? એમ બીજું શું ખાય? દાળ ભાત. દાળ ભાત રોહિત નથી ખાતો. એમ નહીં, આમ તને મજા આવે ખમણ કે હજી કાલે ખાતા હતા? મને એમ થતું તું નથી ખાવા. ખમણ બરોબર નથી. કેમ બરોબર નથી? આમાં કડક થઈ જાય ખમણ. તેલ નાખેલું હોય અને મસાલો નહીં થતો, બધું સુઈ ગયું, કડક થઈ જાય. એવું થયું એમ ને? તો કડક થઈ ગયા. કોરા લાવવાના હતા ને ઘરે વઘારવાના. કોરા લાવવાનું મેં કીધું હતું. તો સોનલને છે ને એની નણંદની બહુ ચિંતા થતી હતી કે રાધિકા બેન ને બહુ આવા ભાવે, બહુ ભાવે. તો ખાજે, બધા પૂરા કરી દે. ખાઈ જાય મને તોય ભાવ મને તો. પણ આમાં શું વાંધો આવે ખબર છે? તો મસાલો ત્યાં નખાય ને એમ કહેવાય ને, મસાલો અલગથી પડી ગયા, મસાલો લઈ લેવાનો. હું એમ કહું, તમે લોકો લઈ આવતા હોય તો મારે કઈ મગજ મારી જ નહીં. એમ વાત છે. એટલે જ એમ કહું, તમારે લઈ આવે. આપણે હાથ હોનાનું ગમે એવું કેવો વરસાદ આવતો તો હું રેનકોટ પહેરીને ગયો આ લોકો આટલું ખમણ લેવા, અને તોય જો આપણે આવું છે એટલે સાંભળવાનું રહે કે આવી મિસ્ટેક કરીને એવો. કાંઈ પૂછ્યું નહીં, આમને આપી દીધા એને. એમ જ આપતો હોય એટલે. અને આ બાજુ જો પટેલ આવી ગયા છે. લેજો પટેલ, આ સ્પેશિયલ તમારી આટલું જ ખમણ મગીવા છે. તમે આવવાના હતા ને એટલે તે આ ખમણ લાવ્યા. કારણ અમારે તો દાળ ભાત જ ખાલી ખાવાના હતા. અને આ બાજુ સવાણું છે. સવાણું કોને ખાવું છે? હમણાં તમે બધા છે ને બહારના ફૂડ પેકેટ બહુ એટલે બહુ ખાવા મળ્યા. હવે ઓછા કરજો. બપોરે ચા અરે વેફર ને બધું.
તો જો બધા લોકો જમવા બે રોંઢાના 5:30 વાગી ગયા છે ને જો છે ને ઘરે પહોંચી ગયા છે ને આ બાજુ સોનલજી છે ને ઘરની ઠામડાની સાફ સફાઈ ચાલુ કરી દીધી છે, વાસણ બાસણ બધું સડાઈ દઈ તો એવું છે. અને આ બાજુ ચા આપણો રેડી થઈ ગયો છે, ચા પી લઈ. હું તને શું કહું છું, આ નવરાત્રી આવે છે તો કઈ તૈયારી કરી છે કે નહીં? આપણે આમ લાઇટિંગ બાઇટિંગ નથી ગોઠવવાની ઘરમાં? દિવાળીએ ગોઠવી છે એવું છે એમને? મને મારો વેમ રહી ગયો, મને એમ કે પપ્પા હોત ને તો લાઇટિંગ ગોઠવી દે, પણ નવરાત્રીમાં ગોઠવી છે, ઓલા દિવાળીએ ગોઠવી છે એમને? એવું છે એમને? તો મને એમ હતું, હું રસ્તામાં આવ્યો ને તો હું લાઇટિંગ ભરાઈ ગયો. રોહિતને પૂછો આપણે સિરીઝ ને એવું કઈ લેવાનું છે કે નહીં, પણ પોપટ થઈ ગયું ગાઈઝ. અમે દિવાળી ઉપર લગાવશું. હા, બીજું ગરબોનું ને એનું શું છે? ગરબાનું તો આપણે તોલો ગરબો કરવી છે ને. કયો ગરબો? તાંબા પિત્તળનો. તાંબા પિત્તળનો તો ઉતારો હવે, ઘણો બહુ નહીં પડે ને? હા, ગોતવાનો છે, મને નથી. તો જો નવરાત્રીની તૈયારી ધીરે ધીરે ચાલુ કરીએ. અને બીજું એક વસ્તુ યાદ આવતી હતી, ભૂલાઈ ગઈ, આ ઘર સફાઈનું. ઘર સફાઈ આવશે, મમ્મી આવે પછી કરવાની છે એમને? તો તમે ઘર સફાઈ કરશો તો 15 દિવસ રહે દિવાળીના. હા, દિવાળી આવી જાય, કારણ કે ધીમે ધીમે થાય. મમ્મી ને એના વસ્તુ બધું થઈ જાય, આપણે વહી જાય કપડા ને એવું ધોઈશું, મમ્મી ને પછી પોરો બોરો ખાય પછી ચાલુ કરશું. તો આજે છે ને મમ્મી ની પહોંચી ગયા છે ઉત્તર કાશી. કાલે એ લોકો ક્યાં દર્શન કરવા જાય? ગંગોત્રી. જો કે ત્યાં ટેન્શન જેવું ન હોય, ટેન્શન ખાલી 4 ધામની યાત્રામાં 2 જગ્યાએ જ હોય, કેદારનાથ અને યમનોત્રી. એ 2 દર્શન કરીને આવે ને એટલે એમ થાય કે આ યાત્રા આપણી પૂરી થઈ ગઈ. કારણ કે એ 2 વસ્તુ છે ને, કેદારનાથ વધારે થોડુંક કેવરાવે, બાકી તો એવું બધું છે. ચાલો ત્યારે ચા રેડી થઈ ગઈ, ચા ને ખાખરા. આ બાજુ છે ને નાસ્તો કરવા અમે બધા એવા ને રિસીવી આવી ગયો, એને એનો નાસ્તો કરી લીધો છે, પણ અમે નાસ્તો કરી નહીં જો હવે. અને તું એને આ બાજુ રોહિત છે ને રિસીવ ને કાનમાં કાંક વાત કહી છે. શું કે છે? રિસીવ એક વાત તો કાનમાં હેલ રિસીવ. હે શું વાત કે છે? કાઈ નહીં, રિસીવ દાંડો છોકરો છે. જો રિસીવ ને કાનમાં વાત કયો ને એટલે એ આમ સાંભળે, આમ નિરીખીને એને એમ થાય હું કાનમાં કહેવાના છે, પણ હું છે જોરથી તમે કાનમાં કયો ને એટલે આમ થોડુંક કાનમાં ઓલું ગરમ ગરમ જેવું લાગે એટલે એને મજા આવતી. તો ગાઈ સાંજના છે ને અત્યારે 7 વાગી ગયા છે અને ઘરે આવી ગયો છું જમવા માટે. તો જમવામાં કાંઈક સોનલ બનાવે છે ને અત્યારે છે ને હું, સોનલ અને રિસીવ ખાલી 3 જ છીએ, બાકી બધા કિંગ ગયા. હા એવું છે એમ? મને તો એમ હતું કે કંઈક બપોરે નવરાત્રીની આરતી ડીશ ડેકોરેશન ને એવું કરવાનું છે ને તો એ બનાવતી છે એવું હતું. તો આપણે 3 જ છીએ ખાલી જમવામાં એમ ને? તો ગાઈઝ અમે 3 લોકો જ છીએ જમવામાં. અને જમવામાં શું બને છે ને ચાલો જોઈ. તો જમવામાં મસ્ત મસ્ત વેજીટેબલનો વઘાર થઈ રહ્યો છે. તો શું બનાવવાનું છે કહી દે હાલ. વઘારેલી ખીચડી. સોનલે મને જમવામાં છે ને 3 ઓપ્શન આપ્યા હતા. અને જો રિસીવ માટે સાદી ખીચડી. સાદી ખીચડી ને તો આમાં જોઈન બોલ ને કેમેરામાં. હા ગાઈઝ, અગર ચોખા છે ને બીજે પડી જાય તો એવું હતું. સોનલે મને 3 ઓપ્શન આપ્યા હતા. તે ક્યાં ઓપ્શન આપ્યા હતા? ભેળ કરું, બટેકા પૌવા કરું કે ખીચડીનો? તમે કીધું મેં 2 ઓપ્શન દીધા. હા, તો તારે શું ખાવું હતી 2 માંથી? મેં કીધું ભેળ કરવી, ભેળ ને જે કરવું હોય એમ. તો ગાઈઝ મેં ભેળની એટલે ના પાડી કે હજી બપોરે છે ને ખમણ ખાધા હતા, કાલે રાત્રે 12 વાગે ખમણ ખાધા હતા, અને એટલે મેં કીધું હવે એવું ચટપટું ન ખવાય એટલે સોનલે ખીચડીનું ન કીધું એવું હતું. ચાલો ખીચડી બને એટલે જમવા માટે બેસી જાય. બાકી આજે છે શનિવાર. આજે હું રોડેથી આવતો હતો ને તો 19 તારીખ છે ને તો બહુ બધી જગ્યાએ બધા કુર્તા ચણિયા ચોળી એવું પહેરીને આટા મારતા. મને એમ છે પ્રી નવરાત્રી અત્યારથી નવરાત્રી ચાલુ થઈ ગયું ને એવું લાગે. બોલ નહીં એવું ન હોય. સ્કૂલો વાળાને હોય, સ્કૂલોમાં ભણતા હોય છોકરાઓને હોય, પછી કોઈ કંપની હોય એ લોકો એક દિના ડ્રોમ રાખ્યા હોય ને એ લોકો કરે નવરાત્રી અગાઉ. પછી અહીંયા આપણા ઘર આગળ ખબર ચોલી વેચે છે. હું જ્યાંથી રિટર્ન માં જ આવ્યો ને 5 વાગે એકેય ચોલી નહીં. બોલ બધી વેચાઈ ગઈ. હા એટલી ગાઈઝ સુરતમાં છે ને નવરાત્રીનો ટ્રેન્ડ દિવસે ને દિવસે બહુ વધતો જાય છે. અને ભાઈ નવરાત્રીમાં તો બધા લોકોને મજા જ આવે.
તો આજે તમને લોકોને છે ને એક ક્વેશ્ચન કરું છું. તમે લોકો ક્યાંથી વિડીયો જોવો છો અને નવરાત્રિમાં છે ને ક્યાં રમવા જવાના છો? શેરીમાં રમવા જવાના છો, કોઈ જગ્યાએ ડ્રોમમાં જવાના છો? તો એ કોમેન્ટમાં કહેજો. અને ઋષિભાઈ જો એકલા ટીવી જોવે છે ને તોય કંટાળ્યા, અને શું કરવું છે એ એમ કહે છે ચેન્જ કરજો. જ્યારે કે ચેન્જ નહીં કરું એટલે કે આ રીતના હાથ છે ને ઉલાળ્યા રાખે. તો ગાઈસ મસ્ત વેજીટેબલ ખીચડી છે ને રેડી થઈ ગઈ છે. હું એકલો અત્યારે જમવા બેસી ગયો છું. રોહિતને ફોન કર્યો છે, આવે છે. રાધિકા તો બહાર ગઈ છે, સોનલ રિસીવને સાચવે છે. ત્યાં લગીમાં હું જમી લઉં, પછી હું રિસીવને હાચવી જ્યાં સોનલ જમી. ગાઈસ સાંજના છે ને 9:30 વાગી ગયા છે અને અત્યારે અમે લાઇટ ચાલુ કરીને તો ઓલી લાઇટ એક લબુક જબુક થવા મળી છે. મને એવું લાગે છે કે થોડાક દિવસમાં છે ને એ લાઇટ ઉડી જ જાય, નવી નાખવી જોઈએ. અને બીજું એ કે અત્યારે હું ક્યારનો છે ને રાધિકાનો વેઇટ કરતો હતો કે રાધિકા આવે ને તો એને પૂછું બધું, પણ રાધિકા જે આવી જ નહીં, બહુ લેટ આવવાના છે એવું લાગે છે. સોનલ અરે કંઈ વાત થઈ તો આપણે પૂછવી શું થયું, કેમ હજી રાધિકા આવી નહીં? હા, બે ગયા છે. બાકી અમારે છે ને અત્યારે 2-3 રીલ શૂટ કરવાની હતી નવરાત્રિની એની. મેં કે રાધિકા આવી જાય ને તો અત્યારે સાંજે રીલ શૂટ કરી નાખવી, પણ કઈ રીલ શૂટ થાય નહીં. કેમ લાગે કાલ સવારમાં? સવારમાં સારું પડે ને એમ તો જોઈશી. મને એવું લાગે સોનલનું છે ને મૂડ નથી લાગતું, રીલ્સ ઉતારવાનું નથી મૂડ. તને જે હોય હાસું કહી દે, હાલ નો મૂડ હોય તો ના પાડ દે તો નથી બનાવી. એમ નહીં, તમે એમ કહો સવારમાં તમારું જ હોય ઠેકાણું, પેલા તમે બપોર કરો છો કામમાં હું ઉઠવામાં તૈયાર થવામાં. ગાઈઝ હમણાં કેવું છે, મમ્મી પપ્પા નથી અને નવરાત્રિને એવું આવે ને તો રાતે ક્યાંક ગયા હોય તો કાલ તો મહેમાન આવી ગયા તો એમ લેટ થઈ ગયું. રોજ એવું નક્કી કરું કે રોજ 11 વાગે સુઈ જાય, સવારે 7 વાગે જાગી. પણ હમણાંથી કેટલા ટાઈમથી છે ને મારું શિડ્યુલ આખું ચેન્જ થઈ ગયું છે. અગર હું સવારમાં ઉઠીને હાલવાને એમ ન હોઈ જતો, ઘણો ટાઈમ થઈ ગયો. ઘણો એટલે રિસીવ જન્મો ને પછી એમાં એવું થાય, રિસીવ કારક રાતે છે ને એટલો હેરાન કરે ને તો આ મા દીકરો એકાબીજા પડખા ફરતા હોય ને તો હું નીંદરમાંથી ઉડી જાઉં કે હું હાવ છે ને બેડના કોરે સૂતો હોઉં, એટલે મારી નીંદર પૂરી ન થાય એટલે લેટ થાય. હશે કેમ હશે? તમને અમારું કાંઈ નહીં. તમને એમ એવું ન હોય, આમે લેડીઝ લોકોમાં તાકાત બહુ હોય. મેં જોયું છે કે ગમે મેરેજ ફંક્શન હોય ને તો એમ કીધું હોય ને કે 4 વાગ્યામાં ઉઠી જવાનું છે. 4 વાગે ઉઠી જાય, 3 વાગ્યાનું પાર્લરવાળી કહે તો 3 વાગ્યામાં ઉઠી જાય, ત્યાં તૈયાર થઈ જાય. એવું કેમ? તમારામાં એટલી બધી એનર્જી આવે ક્યાંથી લગ્નમાં? તૈયાર થઈને ટાઈમે જવાનું હોય ને એટલે તૈયાર થઈને ન જાય તમે બધા રાયડું નાખો. એટલે અમે કઈ રાયડું ન નાખી, જેન્ટ્સ લોકો રાયડું નાખે. તૈયાર થઈને આવ્યા નહીં એટલું મોડું કરાય એમ. એટલે એવું હોય. કલાક અમે વહેલો ટાઈમ. અરે એ તૈયાર થવાની વાત નથી, પછી આખો દી એનર્જી રાખવાની વાત છે કે તૈયાર થયા હોય એટલે એનર્જી હમાય જ નહીં. ઈ આવે પછી પાછા ઘરે આવી એટલે પછી સુઈ જાય એટલે ત્યાં થઈ જાય એમ. તો એવું છે. બીજું એ કે અત્યારે છે ને હું રિસીવને ગાડી ઉપર એક રાઉન્ડ મારવા ગયો હતો તો એક જગ્યાએ ડીજે નો અવાજ સાંભળી ગયો ને તો રોવા મળ્યો. તો આપણે કેમ થાય આમાં નવરાત્રીમાં? અહીંયા આપણે ક્યાં જવાનું છે? અમે નીચે અરે અહીંની જ વાત છે, બહાર તો આપણે કઈ નક્કી નથી હજી. અરે એમને અહીં ઘરમાં રહેશું એમ. એવું નીચે નહીં. હા, અમારે એટલો બધો અવાજ નથી એટલે વાંધો નથી. પણ નાના બાળકોને એવું કેમ હશે? અગર હું સોનલ એકવાર હમણાં મૂવી જોવા ગયા ને લાસ્ટ ટાઈમ, ત્યારે રિસીવથી ને નાના બેબીને લઈને આવ્યા હતા. બેબી આખા મૂવીમાં રહ્યો હે. આપણે આ નથી રહેતો કા અવાજથી બીવે. આપણે જે લઈ નો જવાય છે નાના. એમ નહીં, કેટલા ક્યાં અવાજથી બીવે ખબર? એક તો ઠંડુ કેટલું હોય. એકવાર હું છે ને અહીંયા લઈને બેઠો હતો ને તો બાજુમાં ગેરેજ છે, ગેરેજમાં લીવર જોરથી માર્યું ને તોય બી જાય. પછી ઓલી ચકડી ચાલુ થાય ને કે કાપવાની તોય બીવે. અવાજથી એને બીક લાગે. પેલો ઓલો અવાજ આવે ને એટલે. તો એવું છે. તો રાધિકાને તો આવવામાં વાર લાગી જાય. ચાલો ગાઈઝ, એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.